સારું, બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ. હિજકેલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને આપણે 18 કલમ કે 19 કલમ સુધી જોઈ ગયેલા 28મા અધ્યાયની, અને સિદોન વિશેની બાકી હતી. સિદોન અને સિદોન પછી 28મો અધ્યાય પૂરો થાય છે ત્યાં 4 કલમના 2 ભાગ પાડ્યા છે. એક, સિદોનને પ્રભુ કેવી શિક્ષા કરવાના છે તે, અને ત્યાર પછી ઇઝરાયેલને કયો આશીર્વાદ આપવાના છે તે. આ 2 ભાગ 4 કલમમાં પૂરું કર્યું છે અને આપણે એને શીખવા માગીએ છીએ. પણ આજની વાત મહત્ત્વની એ છે કે અત્યાર સુધી જેટલા પ્રજાના ન્યાય આપણે જોઈ ગયા એમાં આ સિદોન વિશે 4 જ કલમમાં પ્રભુએ ન્યાય બતાવ્યો, વધારે ના લખ્યું. હું આવું માનું છું કે બીજી પ્રજાઓ યહૂદીઓને નડેલી, પણ આ પ્રજા છે ને એ સૌથી ઓછી નડી. કઈ જાતનું એ નડી એ જરા જોઈ લો. એ મને લાગે છે ચેતવણી રૂપ છે આપણા માટે. કેવી રીતે નડી? તો જ્યારે નબુખાદનેસ્સર રાજા ઇઝરાયેલ ઉપર આક્રમણ કરવા આવ્યો ત્યારે એના પક્ષે કોઈ ના રહ્યું. આ સિદોને ના રહ્યું. સિદોને એમને નુકસાન નથી કર્યું, એમને સતાવ્યા નથી. બીજા બધાએ તો એમને હેરાન કરેલા, આમણે હેરાન નથી કર્યા. પણ દુઃખના પ્રસંગે એની મુલાકાત ના લીધી, એની ખબર ના પૂછી, એ પણ પ્રભુને ના ગમ્યું. એટલે એની પણ પ્રભુએ આ જગ્યાએ શિક્ષા બતાવી છે. હવે આ બહુ મહત્ત્વનું છે. દાખલા તરીકે તમે કોઈનું બગાડો નહીં, પણ એનો સહારો ના બનો ને તોય એ સતાવ્યા બરાબર જ ગણાય અને આપણે શિક્ષાપાત્ર ઠરીએ. એટલે દુઃખી માણસનો સહારો બનવું એ પણ ખ્રિસ્તી લક્ષણ હોવું જોઈએ. હવે એનો દાખલો પછી શરૂ કરી દઉં. એનો દાખલો કયો? તો મૂસા આખો સંઘ લઈને મિસરમાંથી નીકળ્યો ત્યારે જે પહેલી હદમાંથી ઇઝરાયેલ જવા માગતો હતો ત્યાં અદોમીઓ હતા. અને અદોમીઓ તો એના ભાઈઓ, એસાવના વંશ. યાકૂબ ને એસાવ તો 2 સગા ભાઈ. મોટો અદોમ એસાવ અને નાનો યાકૂબ. આમ તો જોડિયા, પણ પહેલો જન્મ્યો એટલે મોટો. ઉંમરમાં તો સરખા બેવ. ભાઈ બાઇબલ કહે છે બેવ જોડિયા હતા એવું. એટલે આપણે તો એને જન્મ પ્રમાણે મોટા નાની, ઉંમર પ્રમાણે નહીં. બર્થડે સરખી બેવની, પણ પહેલો આવે મોટો ને બીજો આવે તે નાનો, એવું થયું. સારું, તો મારું બાઇબલ મને કહે છે તારો ભાઈ એ ગુલામગીરીમાંથી નીકળી અને વતનમાં આવે છે. એ કહે છે કે અમે તારા ખેતરમાં નહીં જઈએ ને તારું પાણીએ નહીં પીએ ને અમારા ઢોળ પણ તારું નહીં ખાય, અમે રસ્તે રસ્તે જઈશું. તોય પેલો એનો ભાઈ શું કહે છે? ના, અહીંયાથી જવાનું નહીં. એટલે 10 દાડામાં ઇઝરાયેલ પહોંચી જવાય એવો માર્ગ એમને 40 વર્ષ ફરવું પડ્યું. 10 દિવસના બદલે 40 વર્ષ રખડવું પડ્યું. કોના લીધે? સગા ભાઈના લીધે. તો આપણે ભાઈને એવું અટકચારું કરીએ ને કે આખી જિંદગી નડે અને પ્રભુને ના ગમે. અને મારું બાઇબલ શીખવાડે છે કે એ હું જોઈ લઈશ. તારા ભાઈને તું નડ્યો ને, ભલે ત્યાં ઉઘાડું કશું એને નુકસાન નથી કર્યું, પણ જ્યારે દુઃખી હતો ત્યારે તેને ખબર ના પૂછી. આપણા ભલે ખ્રિસ્તીઓ રાજી થતા હોય, પણ આપણો સ્વભાવ એવો છે કે જો ભાઈની સાથે આપણે અણબનાવ થયો હોય તો માદો છે એની ખબર બીજા દ્વારા જાણીએ, પણ પોતે ના જઈએ. બીજાને પૂછી લઈએ કે ભાઈ પેલા મારા ભાઈને કેવું છે, પણ હું જ ના જઉં જોવા. બસ એ પ્રભુને ગમતું નથી. પ્રભુ નિખાલસ છે એટલે બધું ભૂલી જવાનું. અને એ આણે કર્યું આ સિદોને. એટલે એનું પ્રભુ બહુ ટૂંકી શિક્ષા કરે છે. પણ યાદ રાખે, પણ થોડી સહેજ
વાત બહારની કરી લઉં. હિજેકિયલના પુસ્તક જ્યારે લખ્યું ને ત્યારે હિજેકિયલ તો ત્યાં છે ગુલામગીરીમાં, બાબેલમાં, કબાર નદી કિનારે, યુફ્રેટિસ પાસે, અને આ વર્ણન જે છે એ ઇઝરાયલનું છે. તૂર અને સિદોન, મિસર એ ઇઝરાયલ પાસે આવ્યા, પણ પ્રભુ ત્યાં દર્શન આપે છે. કયું દર્શન આપે છે? સિદોનને કે એ નહીં સુધરે તો એને શિક્ષા કરીશ. ત્યાં પ્રભુ કહે છે ને 700 કિલોમીટર દૂર આ દેશ બતાવે. ટૂંકમાં આપણો ભાઈબંધ જો કેનેડા રહેતો હોય કે અમેરિકા રહેતો હોય ને અહીં રહીને પણ આપણે એનું અન્યાય કરતા હોય ને તો પ્રભુ બધું ત્યાંનું નહીંનું જાણે. તમે એવું ના માનતા કે અહીં આપણે હાજર નથી તો એની નિંદા કરીશું તો ચાલશે, પણ પ્રભુ કહે છે હું એની શિક્ષા કરીશ, કારણ કે હું તો ત્યાંય છું ને અહીં છું. તું અહીં બોલને મને ત્યાં સંભળાય. ટૂંકમાં ખ્રિસ્તીઓએ ભાઈઓની સહાય મદદ કરવી જોઈએ, ના કરીએ તો એ શિક્ષાપાત્ર ઠરે છે. આ આજનો વિષય છે. 4 લીટીમાં આપણે આ શીખવાનું છે. હવે મેઇન વસ્તુ મેં આટલા વર્ષ લગભગ 3 અઠવાડિયાથી હું શીખવાડું છું. ત્યાં સુધી મેં તમને કહેલું પ્રભુ એના લોકોને તો શિક્ષા કરે સુધારવા માટે, પણ એના ના હોય એને શું કરે શિક્ષા કરે છે? તો કે સતાવે એટલા માટે. તો મારું બાઇબલ કહે છે ના, એ તો એમને ખબર પડી કે અમે એમને સતાવે એટલે પ્રભુએ અમારું બગાડ્યું. પણ આ વચનમાં જે દાખલો આવશે તે એ કે હું એમને એટલા માટે શિક્ષા કરું છું કે એમને ભાન થવું જોઈએ કે ઈશ્વર જેવી કોઈ વ્યક્તિ છે આ પૃથ્વી પર, પરમેશ્વર છે, આવું ભાન બધાને થવું જોઈએ. ખ્રિસ્તી હોય કે ખ્રિસ્તી ના હોય, યહૂદી હોય કે બિન યહૂદી હોય, બધા માણસોને આ ભાન થવું જોઈએ કે પરમેશ્વરની નજર આપણા બધા ઉપર છે. હવે માની લો કે હું બાઇબલ પ્રમાણે ના જીવતો હોઉં તો પેલો અન્ય ધર્મી શું કહે? એ તો તમારું બાઇબલ તમને શિક્ષા કરે, અમારે શું લેવા દેવા? તમારા પ્રભુ શિક્ષા કરવાની જે વાત કરે તમારા માટે. પણ આ વચન કહે છે કે ના, એવું નથી. મિસર નહીં નથી છોડ્યું, તૂર નહીં નથી છોડ્યું, સિદોન નહીં નથી છોડ્યું, મોઆબ નહીં નથી છોડ્યું. 6 પ્રજાને પ્રભુએ શિક્ષા કરી છે. એ આપણે એમને કહેવું જોઈએ અન્ય ધર્મીઓને કે ભાઈ અમે આડા ચાલીએ તો પ્રભુ અમને તો શિક્ષા કરે, પણ તમને શિક્ષાપાત્ર ઠરાવશે. એટલે જેમ અમે ઈશ્વરને ઓળખીએ છીએ એમ તમારે ઈશ્વરને ઓળખવા જોઈએ. આ હેતુ આ શિક્ષણનો. અને એ આવશે. કેવો આવશે? કે મેં વિદેશીઓને એટલા માટે શિક્ષા કરી કે એમની આગળ મારો મહિમા થાય. મહિમા ક્યારે થાય? એની ઓળખ થાય ત્યારે. હું તમને દાખલો આપું. આપણો બાપ હોય, બરાબર? એ બાપનું કહ્યું કરે તો એનો મહિમા થાય, અને એ કહ્યું ક્યારે કરે? એને અડચણ આવે ત્યારે, શિક્ષા થાય ત્યારે. ત્યાં સુધી તો કોઈ માને જ નહીં. આ આપણે વચનથી શીખીએ અને પેલા લોકો શિક્ષાથી શીખે. જો હવે અત્યારે જમાનો મોબાઈલનો છે. તમે મોબાઈલ ઉપર ઝારખંડ હોય, પંજાબ હોય, એવા જે ઉત્તરના રાજ્યો છે ને એના ખ્રિસ્તી પ્રોગ્રામો જોજો. સતામણી ચાલે છે, તમને મળશે કોઈને કોઈ જગ્યાએ. હવે સતામણી કરનારા જ્યારે આ એમના વિડીયોમાં એમનું ઉતારે છે અને આપણી પાસે આવે છે ત્યારે એની સાક્ષી સાંભળજો. જેનો વિડીયો ઉતાર્યો એ ખ્રિસ્તી બાઈ હોય કે ભાઈ હોય એની સાક્ષી સાંભળજો. એ આપણા કરતાં ચડિયાતી હોય છે. એ કહે છે કે તમે તો મૂળ હિન્દુ અને તમે ખ્રિસ્તી થઈ ગયા, તમને વટલાવ્યા, તમે ધર્માંતર કર્યું, એટલે હવે તમે પાછા આવી જાઓ. ઘર વાપસી એ શબ્દ વાપરે છે, ઘર વાપસી કરો. મેં એવી સાક્ષીઓ સાંભળી છે
કે અમે જ્યારે એ ઈશ્વરને ઓળખતા નહોતા, એટલે ઈસુને ઓળખતા નહોતા, ત્યારે અમારા ઘરમાંથી માંદગી જ જતી નથી. પણ જ્યારથી અમે એને ઓળખતા થયા, અમારા ઘરમાંથી બધાની માંદગી જતી રહી અને હું મરતા મરતા જીવતી થઈ, એમ એ ભાઈ બોલ્યા. હવે એવા ઈશ્વરને છોડીને પાછું અવાય નહીં. તો તમે જો, એ જે ઇન્ટરવ્યૂ લેતો હતો એણે વારંવાર કહ્યું, તો પણ પેલી બાઈ કહે છે ના, હવે એ જ સાચા ઈશ્વર, એણે મને જીવતી રાખી, એને મૂકીને અવાય, અને હું ને મારું કુટુંબ હવે કદી ઘર વાપસી નહીં કરીએ. તો એનો અર્થ શું થયો જાણો છો? આપત્તિમાંથી ઈશ્વરે બચાવ્યા પછી એનો વિશ્વાસ એટલો મજબૂત થઈ ગયો કે એ પોતે સતાવનારાઓને કહે છે એ અમારો ઈશ્વર સાચો છે, અમે ખોટા ઈશ્વર તરફ નહીં આવીએ. આ પ્રભુનો મહિમા, આના મહિમા. તમે સાક્ષીરૂપ બન્યા સાચા ઈશ્વરની, પણ ક્યારે? તકલીફમાંથી પસાર થયા ત્યારે. હવે આપણા પર તકલીફ છે જ નહીં, એટલે આપણી તો સાક્ષી આવી હોતી જ નથી. આપણે તો આમ કોઈ પૂછે તો ગલા તલા કરીએ છીએ, ગોળ ગોળ જવાબ આપીએ છીએ. અમેરિકાની અંદર ઓનલાઈન રવિવારે હું શીખવતો હતો ને, ત્યારે અમારા TWRના દીપકભાઈ એ બેઠેલા. પછી ત્યાંથી એ બહેન હતા, મને લાગે છે પરમાર અટક છે એમની, નામ ભૂલી ગયો, હંસા પરમાર કે હેમલતા, હા હેમલતા પરમાર. એમણે શું કહ્યું, દીપકભાઈ હવે આ તમારો સમય છે, તમે કેવી રીતે બદલાઈ ગયા એની સાક્ષી આપો ઉપર ઓનલાઈન પર. પછી દીપકભાઈ સાક્ષી આપી, તો એ તો એમના TWRમાં જે કામ ચાલે છે એની આપી. એટલે તરત જ એ બેન બોલ્યા, મારે એ નથી સાંભળવું તમારી સંસ્થાનું, મારે તો તમારા માટે ઈશ્વરે શું કર્યું એ બોલો ને. મારા અંગત જીવનમાં ઈશ્વરે શું બોલ્યું એ સાક્ષી. હવે એવું તો કર્યું ના હોય, એટલે કે કંઈથી. એટલે એ પ્રોગ્રામ બંધ થઈ ગયો. હું સમજો, આપણા ભણેલા ગણેલા સંસ્થાવાળા માણસો અને પેલી બાએ સાક્ષી આપે છે તે એ બેન સરખાવો. કોનાથી દેવનો મહિમા થયો? ધેટ્સ રાઈટ. એટલે યાદ રાખીએ, પ્રભુના શિક્ષણ દ્વારા આ ન્યાય શાસન આવવાના કારણે આપણે મજબૂત બનીએ છીએ અને પ્રભુનો મહિમા થાય છે. એટલે દુઃખ આવે, એટલે માંદગી આવે, એટલે સતાવણી આવે. અને એ સતાવણી તમે નહીં ખબર પડે. એ ગામડાના લોકો ઘરમાં બેસીને પ્રાર્થના કરતા હતા ને, ત્યારે અંદર જઈને માર્યા, ઘરમાં નહીં બેસવાનું. કેમ? તો કે તમારા ઘરમાં બીજા આવે છે, એટલે તમે એમનું ધર્માંતર કરો છો. હવે જે બીજા આવે છે એ તો સાજા થવા આવે છે, એ તો પ્રભુને ઓળખતા નથી, ઈસુને. પણ એમને વિશ્વાસ છે કે એમની પ્રાર્થનામાં હું જઈશ તો સાજાપણું મળશે, એટલે એમની ગરજે આવે છે. અને ગરજે આવે ને પ્રભુ એને સાજા કરે એટલે તો વિશ્વાસી બની જાય. એ તો પ્રભુ બદલે, અને પ્રભુ બદલે તો પછી પેલામને લાગે કે ધર્માંતર થયું, પેલામને લાગે ધર્માંતર થયું. એટલે આવી સતામણીઓ થઈ રહી છે. અને હું માનું છું આપણા ગુજરાતના કચ્છ અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવું થઈ રહ્યું છે, બહાર નથી આવતું. પણ હવે નડશે, અને એટલા માટે નડશે કે એ લોકોના નડવાથી પ્રભુ શિક્ષા કરશે, ત્યારે એ પ્રભુનો મહિમા કરતા થશે. તોગડિયા નડતા હતા, અત્યારે પ્રેઝ ધ લોર્ડ બોલે છે, કારણ કે પ્રમુખ પદમાંથી કાઢી મૂક્યા. એ પ્રમુખ પદમાં નથી. મેં સંશોધન કર્યું કે આ ભાઈ ખ્રિસ્તીઓને સતાવતા હતા ને, હવે કાઢી મૂક્યા પછી પ્રેઝ ધ લોર્ડ કેમ બોલે છે? ત્યાં કોઈકે મને કહ્યું કે એમના પત્ની ખ્રિસ્તી છે. મને કોઈકે કહ્યું કે એમના પત્ની ખ્રિસ્તી, હું તો ઓળખતો નહોતો. એ ડૉક્ટર છે,
આ શું કહે હોમિયોપેથીના, અને એમના વાઈફ નર્સ છે, એ ક્રિશ્ચન છે, પણ આ સતાવતા હતા ત્યારે તો ચૂપચાપ બોલે જ નહીં, પણ કાઢી મૂક્યા પછી એમણે ઈસુની વાત પ્રેઝ ધ લોર્ડ બોલીને કબૂલ તો કરી, લોકોને ભલે ના કે. મારો કહેવાનો અર્થ આ બાઇબલ આપણને કહે છે સતાવણી થાય તો ગભરાશો નહીં, કારણ કે એમ જ તમારા વડે દેવનો મહિમા થશે. પીઠ ઉપર પડેલા ઘા ઈસુના પીઠ ઉપર પડેલા ફટકા જેવા હશે. જો ઈસુના ફટકાથી સાજાપણું મળતું હોય તો ખ્રિસ્તીઓને પડતો માર બીજાના જીવનને બચાવશે, નમૂનો આપશે. એ બાઇબલ આપણને પ્રેરિતોના કૃત્યમાં શીખવાડે છે. હવે આજનું શિક્ષણ કાઢો. 28મો અધ્યાય 20મી કલમ. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, તારું મુખ સીદોન તરફ રાખીને તેની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કે પ્રભુ યહોવા કહે છે કે હે સીદોન, જો હું તારી વિરુદ્ધ છું, હું તારામાં મહિમા પામીશ અને હું તેનો ન્યાય કરીને શિક્ષા કરીશ, તેમાં પવિત્ર મનાઈશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. હવે આ આખી લાંબી 3 કલમો આવી, પણ શું કહ્યું હિજકીએલને કે તારું મુખ સીદોન તરફ રાખ. એ કઈ છે? બાબેલમાં. પણ સીદોન કઈ દિશામાં આવ્યું હોય તો ખબર હોય કે ના હોય? જો દાનિયેલ બાબેલમાં હતો પણ પ્રાર્થના કરતી વખતે યરુસાલેમ તરફ મોહ કરીને પ્રાર્થના કરતો હતો. બાઇબલ શોધજો, લખેલું હશે. એટલે પોતાનું વતન, પોતાનો દેવ, પોતાનું મંદિર જે દિશામાં છે એ દિશા તરફ મોહ રાખીને પ્રાર્થના કરતા હતા. તો હિજકીએલને કહે છે સીદોન તરફ મોહ કર અને બોલ, ત્યાં બાબેલમાં હું ત્યાં કરીશ. 700 કિલોમીટર પહેલાં તું બોલ, હું 700 કિલોમીટર દૂર રહેલા સીદોનને શિક્ષા કરીશ. આનું નામ પરમેશ્વર. એને અંતર નડે નહીં. તમારી ભાષામાં સમજાવું? આપણે અંતરને કિલોમીટરમાં વાપરીએ છીએ. કેટલા કિલોમીટર એ આપણું માપ છે, પણ વૈજ્ઞાનિકો છે ને એ બહુ લાંબા અંતરને માપવાનું હોય ને ત્યારે પ્રકાશ વર્ષમાં માપે છે. પ્રકાશ વર્ષ, કિલોમીટરમાં નહીં. 1,00,000-2 લાખ કિલોમીટર નહીં, કરોડો કિલોમીટર હોય ત્યારે એને મપાય નહીં. એટલે એમણે કયું માપ શોધી કાઢ્યું? પ્રકાશ વર્ષ. એટલે પ્રકાશ વર્ષ એટલે કેટલો લંબાઈ, કેટલું અંતર? તો સૂર્યના પ્રકાશ 1 મિનિટમાં જેટલા કિલોમીટર અંતર કાપે એ મિનિટના કલાક કરો, દિવસ કરો, મહિના કરો અને વર્ષ કરો, આ બધો ગુણાકાર કરો અને એ જેટલું માપ નીકળે એને કહેવાય 1 પ્રકાશ વર્ષ. આ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું તારા માપવા માટે, ગ્રહો માપવા માટે. ભાઈ જે છે એ તો માપવું જ પડે. હવે ન્યૂટન પેલા દૂરબીનથી તારા માપતો હતો, એનો નોકર, એનો સેવક એને મદદ કરતો હતો. પછી એણે દૂરનો તારો જોયો અને પછી નોંધ કરી એની ડાયરીમાં. શોધતો તો તારા જુદા જુદા. ન્યૂટનની વાત કરું છું, વૈજ્ઞાનિક ન્યૂટનની વાત, બાઇબલવાળા ન્યૂટન નહીં, આપણા બિશપ ન્યૂટન નહીં, એ પેલા ન્યૂટન વૈજ્ઞાનિકની વાત કરું છું. સારું, હવે આપણે યાદ રાખીએ. તો એમની ડાયરીમાં એમણે શું લખ્યું? આ તારો આટલા પ્રકાશ વર્ષ દૂર છે. એનો અર્થ શું થયો
કે એ તારાના પ્રકાશને અહીં આવતા સુધી આટલા વર્ષ લાગ્યા. ફરી આ હું એટલા માટે બોલું છું, ઈસુનું આગમન નજીક છે એમ આપણે બોલીએ છીએ, પણ કેટલા દૂર છે તો વૈજ્ઞાનિકોય નથી જાણતા, કોઈ માપ નીકળતું નથી. પણ ઈસુએ કહ્યું નજીક છું, એટલે એ નજીક પેલા માપવાળા નહીં, એમ પેલા ખગોળ વિદ્યાવાળા માપવાળા. તો એણે કંઈક 150 પ્રકાશ વર્ષ દૂરનો તારો શોધી કાઢ્યો. 150 પ્રકાશ વર્ષ દૂર. એટલે પેલો નોકર હતો ને દાસ, એમણે એમના માલિકને એટલે ન્યૂટને કહ્યું, સાહેબ એ તારો અત્યારે ત્યાં હશે? તો કે દેખાતો નથી. તને દેખાતો નથી? આ દૂરબીનમાંથી જો. પછી જોયો તો કે દેખાય છે. તો કે હોય તો દેખાય ને, પણ તમે તો કહો છો કે તો 150 વર્ષ પહેલાંનો દેખાય છે, અત્યારે ના હોય. તો સમજો છો હું કહું છું તે? હસવું ભલે આવે પણ એટલા મગજ વાપરો. જો એ કહેતા હોય કે 150 વર્ષ પહેલાં જે પ્રકાશ નીકળ્યો એ અત્યારે આવ્યો, એને આપણે જોઈએ છે, તો 150 વર્ષમાં એ તારો નાશ પામી ગયો તો આપણને તો દેખાય. એટલે તમે વૈજ્ઞાનિકો ભલે તમે તેટલા પ્રયત્ન કરો, પણ આ પૂરું સત્ય હોઈ શકે નહીં. પછી ન્યૂટને એના દાસના વખાણ કર્યા કે આ સાચી વાત છે, અમે આ બધા માપ જે શોધીએ છીએ એ અમારી બુદ્ધિથી શોધીએ છીએ, હકીકત શું છે એ તો ઉપરવાળો જાણે, આપણે કોઈ જાણતા નથી. આ માપ બહારની ન્યૂટનની સંશોધનની ચોપડીમાંથી એના દાસ સાથે, એના નોકર સાથે થયેલી વાતચીતના શબ્દોમાંથી મળ્યું. હવે હું અહીં આવીને કહું છું, જો પરમેશ્વર કરોડો કિલોમીટર દૂરથી આપણી કાળજી લેતા હોય તો 700 કિલોમીટરથી આને શિક્ષા ના કરે? એટલે સાચું, એટલે ગપ્પુ નહીં. ત્યાં રહીને અહીં શિક્ષા કરી શકે, કારણ કે તો આંખનો પલકારા જેવું ત્યાંથી અહીં થા ને થઈ જાય. એટલે મારા પ્રભુની શક્તિ, સામર્થ્ય આપણા માપ પ્રમાણે માપવું નહીં, કર ખવાય. એટલે અહીંયા લખ્યું છે કે હું એને શિક્ષા કરીશ, તું એના મોં તરફ જોઈ અને ભવિષ્યવાણી કર. અને પછી શું લખ્યું છે? હું એને શિક્ષા કરીશ કારણ કે હું એની વિરુદ્ધ છું, અને હું તારામાં મહિમા પામીશ. યાદ રાખજો, તારામાં એટલે જોનાર, હિજકેલ. તારા થકી હું મહિમા પામીશ. કોની આગળ? સીદોનની આગળ. જ્યારે રાજાના સ્વપ્નના અર્થ યુસુફે કર્યા હોય કે દાનિયેલે કર્યા હોય, ત્યારે રાજાએ એના પ્રભુના વખાણ કર્યા છે. જોજો, યહોવા જેને દાનિયેલ પૂજે છે એના જેવો બીજો કોઈ દેવ નથી એમ કબૂલ કરે છે. પણ ક્યારે? સેવક દ્વારા ખુલાસો કરે ત્યારે. અને આપણા દ્વારા પ્રભુ કશુંક ચમત્કાર રૂપ કરે ત્યારે આત્મા બચે છે, ગળે ઉતરે છે, એના જીવનમાં વચન ઉતરે છે. એટલે જ્યારે આપણે મુશ્કેલીમાં આવીએ ત્યારે પણ આપણે પ્રભુના મહિમા માટે સહન આગળ વધવાનું છે. હવે આગળ જોઈએ 23મી કલમ. કેમ કે હું તેની અંદર મરકી અને શેરીઓમાં ખૂનરેજી મોકલીશ, ઘાયલ થયેલાઓ તેમાં પડશે, ચોતરફ તેના પર તરવાર આવી પડશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. એટલે બે કારણ બતાવ્યા, મરકી અને તરવાર. એ જમાનામાં યુદ્ધ તરવારના થતા હતા, કાપા કાપીના. એટમ બોમ્બ નહોતા, હાઇડ્રોજન બોમ્બ નહોતા, મશીન ગન નહોતી, તોપ પણ પછી આવી, તોપય નથી. ભાલા, તીર, બરછી, તરવાર
આવા હથિયારો હતા, એટલે સામાસામી કાપા કાપ. એટલે બાઇબલમાં જ્યાં જ્યાં યુદ્ધ છે ને, કોઈ જગ્યાએ તમને અણુબોમ્બ નહીં આવે, મિસાઇલ નહીં આવે, કારણ કે તો હમણાં. પણ મારામારીના સાધનો એટલે લડાઈના સાધનોનું વર્ણન આવશે તો અહીં તરવાર આવી, કપાઈ જશો, લોહી રેડાશે. અને બીજી મરકી, મરકી એટલે રોગ, રોગ એટલે એ જમાનામાં પ્લેગ, અને આપણા જમાનામાં કોરોના. અત્યારે જે આવીને ગયો ને 21માં, એ વિશ્વવ્યાપી હતો, યાદ રાખજો. એક પણ દેશ એમાંથી બચ્યો નથી. ભાઈ આ શોધ કરી પછી તમારે કહેવાનું, એક દેશ માટે નથી આવ્યો કોરોના, વિશ્વના બધા દેશોને કવર કર્યા, અને બધા કોરોનામાંથી કોઈને કોઈ મરણ પામ્યા. તો એ પ્રભુનો કોપ જે આખી દુનિયા પર લાગી જાય, એને કહેવાય મરકી, મહારોગ. એ જમાનામાં જ્યારે કોરોના નહોતો, આ તો આપણે કોરોનાના જંતુ શોધ્યા, ચીનવાળાએ શોધ્યા, આપણને કહે છે, મને ખબર નહીં, મને ભરોસો નહીં. એમની લેબોરેટરીમાંથી કંઈ નીકળી ગયા, આખી દુનિયામાં ફેલાઈ ગયા. હવે એમણે શુક્રા બનાવ્યા હશે એ જાણે. પણ હું કહું છું તો યાદ રાખો, જ્યારે મરકી શબ્દ એ મહામારી માટે બાઇબલમાં આવે ને, ત્યારે એનો અર્થ હંમેશા પ્લેગ થાય છે. પ્લેગ, ગાંઠિયો તાવ, ગાંઠ થાય, તાવ આવે, 3 દાડા મરી જવાય. બાઇબલમાં પ્લેગ એટલે ગાંઠિયા તાવ કેમ કયો? તો મને બાઇબલમાંથી મળ્યું. જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ના માનું. જ્યારે ફલિસ્તીઓ કરાર કોષને ઇઝરાયેલમાંથી એમના દેશમાં લઈ ગયા ને, ત્યારે ત્યાં મહામારી આવેલી, મરકી ચાલેલી, અને મરકીમાં મહાવિનાશ થયો. એટલે ફલિસ્તીઓએ નવા ગાળામાં ગાય જોડીને કરાર કોષ મૂકીને એને ઇઝરાયલમાં મોકલવાનો થયો. ત્યારે એમના પૂજારીઓને પૂછેલું, પેલેસ્ટાઈનના પૂજારીઓને શું પૂછેલું કે આ કોષ આપણે મોકલી દઈએ તો ચાલશે? તો કે ના. પૂજારીઓએ કહ્યું ના ચાલે, સોનાના ઉંદર બનાવો, સોનાના ગાંઠ બનાવો, નાની નાની સોનાની ગાંઠ, અને એવી 5 ગાંઠ અને ઉંદર મૂકીને જવા દો. એમના પૂજારીઓએ આ કહ્યું. અને તમે બાઇબલ વાંચજો, એવું કર્યું. તો એ ગાંઠ સોનાની અને ઉંદર કેમ મૂક્યા? કારણ કે એમના દેશના માણસોને ખબર હતી કે આ ઉંદરના લીધે જ ગાંઠો થઈ છે, અને એના લીધે જ માંદા પડ્યા છે. પછી આપણે વિજ્ઞાનીઓ તો કહે છે કે ઉંદરના લીધે બગલમાં ગાંઠ થાય ને તાવ આવે ને માણસ મરી જાય. એ તો આપણે વિજ્ઞાનીઓ જે આ શું કહેવાય છે, ઔષધ શાસ્ત્રવાળા છે, એમને ખબર છે, ડૉક્ટરોને ખબર છે. એટલે મારા બાઇબલમાં જ્યારે મરકી શબ્દ આવે ને, ત્યારે આ ફલિસ્તીઓના કારણે હું કહું છું એ પ્લેગ જ હોય. અને પ્લેગ એ મરકીનું સ્વરૂપ હતું. જો તમને ઉઘાડું જ કહી દો, પ્લેગ ચાલે ને ત્યારે યહોવાએ ઇઝરાયેલીઓને શું કહ્યું? આ શોધી કાઢજો, નિર્ગમનમાં આવશે કે તમારા તંબુમાંથી બહાર નીકળી જાઓ અને તંબુને છોડી દો, અને કેટલીક જગ્યાએ જ્યાં ઉંદર દેખાય ત્યાં સળગાવી દો. પ્લેગ શબ્દ ત્યાં નથી વાપર્યો, પણ મહામારી ચાલે ત્યારે એ તમારે પેલા એમાં તંબુમાં નહીં રહેવાનું, કારણ કે એ તો તંબુમાં લઈને ચાલતા હતા. તંબુ લઈને તંબુમાં રે પાછા ઉપાડે આગળ ચાલે. પણ એમાં પણ મરકી ચાલતી હતી, પણ ઉપાય એમણે બતાવ્યો કે ખાલી રેટર. અને જ્યારે મરકી ચાલે છે ત્યારે આપણા વૈજ્ઞાનિકો ઉંદરને મારવા માટે
આપણને સલાહ આપે છે, પકડી લો, મારી નાખો, ગમે તે કરો, એ રોગ ફેલાવે છે. આ અત્યારના વૈજ્ઞાનિકોની માન્યતા છે. પણ અહીં મરકી શબ્દ લખ્યો છે અને તરવાર શબ્દ લખ્યો છે, એ બે વિનાશની શિક્ષા છે એમ માનીને આપણે આગળ જવું જોઈએ. એટલે બધા લોકોને ખબર પડશે હું યહોવા છું. 24મી કલમ, ઈસરાયેલ લોકની આસપાસ તેઓનો તિરસ્કાર કરનારા લોકોમાંથી કોઈ પણ માણસ તેમને ભોંકાતા ઝાંખરારૂપ અને દુઃખકારક કાંટારૂપ હવે પછી તેમને નડશે નહીં. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. તો આ લોકો શું કરતા હશે? એને ઉપમા આપી, કઈ? ઝાંખરામાંથી ચાલીએ ને તો કાંટા વાગે, અને કાંટા વાગે એટલે પીડા થાય. તો સીદોનીઓ ઇઝરાયેલની પીડારૂપ હશે, એમને ભોંકાતા હશે, એમને ખૂંચતા હશે, એમને નડતા હશે, એટલે આ ઝાંખરા લખ્યું છે, ઝાંખરા રૂપ કર્યા. પણ પછી પ્રભુ હવે હું એવી દશા કરીશ કે ઝાંખરા જતા રહેશે, કાંટા જતા રહેશે અને ફરી કદીએ તમને નડશે. હવે ખબર પડશે કે યહોવા તમારો દેવ છે. ટૂંકમાં આપણને સતાવનારાઓની જ્યારે પ્રભુ શિક્ષા કરે અને પડતી લાવે ત્યારે એ જ આવીને માફી માગે, કે મારી ભૂલ થઈ, માફ કરજે, તારા દેવને વિનંતી કર, તે અમારો આ આપત્તિ જાય, આપણું દુઃખ. આવું થયું છે, જોજો. મૂસાએ ઇઝરાયેલીઓને છોડાવતા પહેલાં રાજાએ 6 વખત વિનંતી કરી, યહોવાને વિનંતી કરા, જાય આ જાય, અને પછી ગઈ તા પાછા એના એ કઠણ હૃદય. છેલ્લી પ્રથમ જનિતનું મોત થયું ને પછી જવા દીધા, ત્યાં સુધી જવા દીધા નહીં. ટૂંકમાં હવેનો સમય એવો આવવાનો છે કે જ્યારે પ્રભુના લોકોની સતાવણી થશે ત્યારે પ્રભુ અવશ્ય આપણા પક્ષમાં આવશે અને સતાવનારાઓનો ન્યાય કરશે. આ જમા પાસું છે, ભૂલવું જોઈએ નહીં. એટલે તૈયાર રહેજો. હવે પછીના સમયમાં જીવતા રહીએ તો, ઉપર જઈએ તો પ્રેઝ ધ લોર્ડ, કારણ કે વિપત્તિ કાળ નજીક આવતો જાય છે. ક્યારે આવીને ઊભો રહેશે તે આપણે જાણતા નથી. હવે 25મી કલમથી 3 કલમો એ ઇઝરાયેલ લોકો પર પ્રભુનો આશીર્વાદ બતાવેલો છે. પેલું ન્યાય પૂરો થઈ ગયો. 25મી કલમ, પ્રભુ યહોવા કહે છે કે જે પ્રબોધકોમાં પ્રજાઓમાં તેઓ વિખરાઈ ગયેલા છે તેઓમાંથી ઇસરાયેલના વંશજોને હું ભેગા કરીશ અને વિદેશીઓની નજરમાં હું તેઓની મારફતે પવિત્ર મનાઈશ. ત્યારે તેઓ પોતાના દેશમાં, એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો તેમાં. સાંભળજો, યાકૂબને કયો દેશ આપેલો? ઇઝરાયેલ. એનું મૂળ નામ કયું? કનાન દેશ. એનું મૂળ નામ કનાન દેશ. કેની લોકો રહેતા હતા એમાં, કેનીઓ. યાદ રાખજો, યહોશવા મૂસા દ્વારા કનાન દેશ જીતે છે ત્યારે કેનીઓને કાઢી મૂકે છે, હરાવીને, પછી એમનો વતન લઈ લે છે. પણ એની પહેલા આ સમજો બરાબર, મૂસા જન્મ્યો નહોતો તે પહેલા યાકૂબ ફરતો ફરતો એના ટોળા લઈને આ ભૂમિ પર ફરેલો, ત્યારે પ્રભુએ યાકૂબને આશીર્વાદ આપેલો કે જે જગ્યાએ તારા પગ પડ્યા છે એ પ્રદેશ, એ દેશ હું તારા સંતાનોને આપીશ. એટલે આ જગ્યાએ ટોળા લઈને ફર્યો છે યાકૂબ,
અને એને પ્રભુએ આ દેશ આપવાનું વચન આપ્યું. પણ ત્યાર પછી તો એનો છોકરો મિસર ગયો, ત્યાં રહ્યો અને 430 વર્ષ થઈ ગયા અને મૂસા જન્મ્યો અને પછી કાઢ્યો અને ત્યાર પછી 40 વર્ષે આ પ્રદેશ એને મળ્યો. આટલા લાંબા વર્ષનું આયોજન પ્રભુ આગળથી કહી દેશે કે હું આપીશ આ વચન. યાકૂબનું વતન એટલે ઇઝરાયલ. કેમ ઇઝરાયલ? કારણ કે યાકૂબનું નામ પ્રભુએ ઇઝરાયલ રાખેલું, યાકૂબને કાઢી નાખેલું. આજથી તારું નામ યાકૂબ નહીં, પણ હું ઇઝરાયલ પાડું છું. કારણ કે તું દેવની સાથે લડ્યો અને જીત્યો. બાઇબલમાં લખ્યું છે તો તું દેવની સાથે લડ્યો ને જીત્યો, એટલે હવે તારું નામ યાકૂબ નહીં, પણ તારું નામ ઇઝરાયલ. ત્યારથી યાકૂબ ઇઝરાયલ કહેવાયો. હે, આ ઇઝરાયલ કહો કે ઇઝરાયલ કહો, ઉચ્ચારમાં ફેર, લખવામાં ઇઝરાયલ, ઉચ્ચારમાં ઘણા ઇઝરાયલ બોલે છે. એ વતનનું નામ યાકૂબના નામ ઉપરથી ઇઝરાયલ પડ્યું, એમ મારો કહેવાનો અર્થ આ છે. અને એટલે અહીં યાદ દેવડાવે છે, મારા લોકોને હું પૃથ્વીના છેડાથી પાછા લાવીશ અને યાકૂબના વતનમાં એટલે ઇઝરાયેલમાં એમને રહેવાનું આપીશ. અને આજે ઇઝરાયેલમાં યહૂદીઓ રહ્યા છે આખી દુનિયામાંથી આવીને. કોઈ નામ નથી દેતું, પાવરફુલ છે પણ રહે છે તો ખરા ને. સારું, બીજી બાબત અહીંયા જે લખી છે તે જુઓ. શું લખ્યું છે? કહે છે કે તેઓ તેમાં સહી સલામત રહેશે. એટલે હવે ફરીથી દેશ વગરના નહીં થઈ જાય, નકશા પરથી એમનું રાષ્ટ્ર ભૂસાઈ નહીં જાય જેમ પહેલાં ભૂસાઈ ગયું તેમ. ઇઝરાયેલીઓ આજે પણ અમેરિકામાં છે, દુનિયાના જુદા જુદા દેશોમાં છે, પણ 1948માં જેને પ્રભુએ વન આપ્યું એ બધા દુનિયામાંથી પોતપોતાનું વેચી કરીને લઈને ઇઝરાયેલમાં આવીને પોતાના વતનમાં રહ્યા. પણ જે હજુ મોટા વેપારીઓ અને મોટા ફેક્ટરીવાળા છે એ હજુ ત્યાં અમેરિકામાં સ્થાયી છે. આજે આખું અમેરિકાનું અર્થતંત્ર યહૂદીઓના તાબામાં છે. ભાઈ આ તો હું વાંચેલું કહું છું, હું અમેરિકા નથી ગયો, હું અર્થશાસ્ત્રી પણ નથી, પણ મારું વાંચવાનું એવું છે કે અમેરિકાનું આખું અર્થતંત્ર જો કોઈ ટકી રહ્યું હોય તો યહૂદીઓના કારણે છે. અને એટલે યહૂદીઓને અમેરિકા પેલા ગાઝા વિરુદ્ધ ટેકો આપે છે, ગાઝાની સામે યુદ્ધ કરવામાં ટેકો આપે છે અમેરિકા. કારણ કે અમેરિકા આમના લીધે ઉજળું છે. આ યાદ રાખજો, ઇન્ડિયનોના લીધે ઉજળું નથી. આપણે તો બધા ત્યાં પેલા નોકરીઓ કરવા જઈએ છીએ અહીંયાથી, પણ એ તો બધા પેલા શું કહેવાય ને, ઉદ્યોગપતિઓ છે, મોટા મોટા ઉદ્યોગ. યહૂદી પ્રજા એ પ્રભુએ આશીર્વાદિત કરી છે એ મારું બાઇબલ મને જ્યારે કહે ત્યારે મને દેખાઈ રહ્યું છે કે સાચું છે. પણ હું એમને ઇઝરાયેલમાં લાવીશ એવું લખેલું છે, સહી સલામત રહેશે. પછી શું લખ્યું છે જુઓ, તેઓ ઘર બાંધશે, દ્રાક્ષવાડીઓ રોપશે, સહી સલામત રહેશે. એટલે એમની આસપાસના જે લોકો એમની ઈર્ષા કરે છે તેઓ સર્વ ન્યાય કરીને હું તેને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. એટલે યહૂદીઓ આવ્યા, સુખી થયા, તો ઈર્ષા કોણ કરે? આમાં ઈર્ષા લખ્યું છે, કોણ કરે? ત્યાંના રહેવાસીઓ. ત્યાં બીજા લોકો રહેતા હોય એ જ ઈર્ષા કરે ને. આપણે ખ્રિસ્તી બંગલો બાંધે ને તો બાજુમાં જે ખ્રિસ્તી ના હોય એને ઈર્ષા થાય. આ આજકાલનો ખ્રિસ્તી
મારા કરતાં મોટું મકાન બાંધી રહેવા આવ્યો. એ ઈર્ષા આ કરતા હતા. અને પ્રભુ કહે છે હું એમને શિક્ષા કરીશ ને ત્યારે ખબર પડશે કે યહોવા છે. હવે સહેજ હિજકીએલમાંથી નીકળીને 300 વર્ષ પછી, એટલે એઝરા, નેહેમિયા અને ઝરુબાબેલના સમયમાં આવી જાઓ. હું બોલું છું, સાંભળજો. એમના પછીનો સમયગાળો, કારણ કે આ કોણે લખ્યું છે? હિજકીએલે. અને હિજકીએલ છે બાબેલમાં, અને બાબેલમાંથી આ પ્રજાને 70 વર્ષ પછી કોણ છોડે છે? કોરેશ છોડે છે. કહે છે કે જાઓ અને તમારું ઘર બાંધો, તમારું મંદિર બાંધો, તમારું યરુશાલેમ બાંધો, જેને જવું હોય તે રાજી ખુશીથી જાઓ, હું રજા આપું છું. એ એઝરા નેહેમિયાના વખતમાં બને છે, 300 વર્ષ પછી. પણ મજાની વાત જુઓ તમે, આ કેટલું સાચું છે તે કહેવા માગું છું. હું એઝરા શીખવું છું પેલા કેન્યામાં, અને ત્યારે મારા વાંચવામાં આવ્યું કે એઝરાના પુસ્તકમાં લખેલું કે જ્યારે ઝરુબાબેલ, યહોશવા એ આ ટુકડી લઈને પેલેસ્ટાઈન દેશમાં એટલે કનાન દેશમાં મંદિર બાંધવા આવ્યા, ત્યારે ત્યાંના લોકોએ એની ઈર્ષા કરી અને એને સતાવ્યા, મંદિર બાંધવા દીધું. કોની રજાથી બાંધો છો? કેમ બાંધો છો? અમે માલિક છીએ, અમને વતન આપ્યું છે. આવું લખ્યું છે અંદર એઝરામાં. તો એનો અર્થ તો એ થયો કે જે પ્રજા ત્યાં રહેતી હતી એમને ઈર્ષા થઈ, અને ઈર્ષા થઈ એટલે એમણે વિરોધ કર્યો. તો ખ્રિસ્તીઓની પ્રગતિ અન્ય ધર્મીઓને ના દેખાય અથવા તો ખૂંચે ત્યારે ઈર્ષા થાય. બીજાની પ્રગતિ તમને ખૂંચે ને તો મગજમાં જે ભાવ થાય એનું નામ ઈર્ષા. પેલી વાત તમને કહેલી યાદ કરો. 2 પાડોશી સામાસામી રહેતા હતા. એક સુખી હતો અને બીજો એના કરતાં ઓછો સુખી હતો. પણ પેલો ઓછો સુખી ધાર્મિક હતો, એટલે એની પર પ્રભુની કૃપા વધી, અને કૃપા વધી એટલે પેલા માણસ કરતાં એણે મકાન મોટું બાંધ્યું. પહેલાંનો 2 માળનું હશે તો પ્રાય 3 માળનું બાંધ્યું હશે. પરિણામે જે પેલો જૂનો માણસવાળો હતો એની ઈર્ષા થઈ, એટલે એણે કહ્યું કે હું પણ પ્રભુની પ્રાર્થના કરીને એને રાજી કરું ને હું પણ માગું આશીર્વાદ. એટલે એણે પછી પ્રાર્થના કરીને આશીર્વાદ માગ્યો. એટલે એણે શું આશીર્વાદ માગ્યો? કહે છે કે પ્રભુ, આ માણસને તમે જેટલો આશીર્વાદ આપો છો એનો ડબલ આશીર્વાદ મને મળવો. એટલે તમે એને 1 લાખ રૂપિયા આપો ને તો મને 2 લાખ. આ ઈર્ષા કહેવાય હો, આ સાચી માગણી ના કહેવાય. આ સાચી માગણી નથી, અદેખાઈ છે, અદેખાઈ. એના કરતાં વધારે મળવું જોઈએ. તો પ્રભુ કહે છે જાય એ પ્રમાણે થશે. એટલે પછી પેલાને 2 લાખ તો થવા માંડ્યા, પણ પેલાની વૃદ્ધિ તો ચાલુ રહી. એટલે ફરી પાછી પ્રાર્થના કરી કે પ્રભુ એવું નહીં, હવે હું કહું એવું કરો. તો કે શું? તો કહે છે કે હું તમને વિનંતી કરું છું કે એના ઘરની આગળ એક કૂવો ખોદી નાખો. ના, મારા ઘરની આગળ. તો મારા કરતાં પહેલાંના ઘરે 2 કૂવા થવા જોઈએ. એટલે પ્રભુ કહે છે 2 થશે એના ઘર આગળ. તો કે હા, કરી નાખો. એટલે એમ તો ડબલ પાણી મળ્યું, ખેતીવાડી વધી. હવે મારે નડવું કઈ રીતે? પેલાને નડવું કેવું? એટલે પછી કહું પ્રભુ મારા કરતાં તમે એને વધારે આપો છો ને, તો એક કામ કરો ને, આ છેલ્લું મારી એક આંખ ફોડી નાખો. મારી એક આંખ ફોડી નાખો તો સામાવાળાની તો કૂવામાં પડીને મરી જાય. આનું નામ ઈર્ષા. ઈર્ષા કદી ભલું કરે જ નહીં. ખ્રિસ્તીઓ કરે તોય અને અખ્રિસ્તીઓ કરે તોય. પણ ઈર્ષા છે
એ બીજાની પ્રગતિ નહીં જોવાના કારણે થાય છે. અને પરમેશ્વરને આશીર્વાદમાં જે આપે છે એમાં અદેખાય કે ઈર્ષા ગમતી નથી. એટલે આટલું તો આપણે કરી શકીએ, ઈર્ષા નહીં કરવાની. પ્રેઝ ધ લોર્ડ. સુખી થયો? હાલેલુયા. પ્રભુ તને વધારે સુખી કરે. આ કરવા જેવું છે, કારણ કે મિશનરીઓએ આ કર્યું છે. હાલેલુયા. સારું, હવે 29મો અધ્યાય આવે છે, એ આવતી વખત જોઈશું, કારણ કે સમય થઈ ગયો છે. પણ ટૂંકમાં થોડું કહી દઉં, પછી આવતી વખતે મજા આવશે. બધા 7 પ્રજાઓને ન્યાય કર્યો, એ બધા કરતાં મિસરનો ન્યાય સૌથી લાંબો છે, 3-4 અધ્યાય સુધી. એટલો મોટો ન્યાય બતાવ્યો છે. અને મેં ગણ્યું તો 97 કલમ સુધી એનો ન્યાય ચાલે. 97 એટલે લગભગ 100 કલમ સુધી મિસર આવ્યા કરે છે. પણ મજા કઈ આવશે? સીધું મિસર નથી કહેતા, પણ બધા પ્રતીકો દ્વારા મૂકે છે. મય અજગર આવશે, મય શેતાન આવશે, મય સંદર્શન આવશે, આવું બધું આવશે. પણ એ બધું મિસરને. તો જો તમને સમય મળે તો આ 29મા અધ્યાય પછી વાંચીને આવવા જેવું છે. જો તમે વાંચીને આવશો ને તો તમને વધારે મજા પડશે. પ્રભુ આ સમજવાની સહાય કરે. અને આવતી વખતે 29મા અધ્યાયમાં આપણે જઈશું.